ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। જી ક્રેન્સે અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું। જી ક્રેન્સે હાઈ પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે। શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે કંપનીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને ડિસેમ્બર 2022માં તેમણે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારથી આજ સુધીમાં બ્રાન્ડે નોંધપાત્ર પ્રગતિ કરી છે। જી ક્રેન્સના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર જયદીપસિંહ ગોહિલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને ડાયરેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલ અને પ્રિતેશ શાહના સમર્થનથી જી ક્રેન્સે ગુજરાત, બિહાર અને ઝારખંડમાં તેની પહોંચનો વિસ્તાર કર્યો છે। વર્ષ 2024ના અંત સુધીમાં ભારતના ટોચના 10 લ્યુબ્રિકેશન ઓઇલ માર્કેટમાં બ્રાન્ડની કામગીરીને વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજનાઓ ધરાવે છે। આ સાથે મીરા ઇરટા અને મુઝઝી પટેલ પરફોર્મન્સ એમ્બેસેડર તરીકે જોડાયા છે। જે ક્રેન્સની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। જે ક્રેન્સે ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કરે છે। ગુજરાતમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે હેડ ઓફિસ અંધેરી ઈસ્ટ મુંબઈથી અમદાવાદમાં ટ્રાન્સફર કરવામાં આવી છે। સમગ્ર ભારત માટેના તમામ કામો અમદાવાદ હેડ ઓફિસથી જ ઓપરેટ કરવામાં આવશે। આ સાથે જ બ્રાન્ડ તેમના તમામ સ્ટેટ હેડને પણ અમદાવાદમાં જ ટ્રાન્સફર કરશે અને અહીંયા જ તેમના રહેવા માટેની સુવિધા પણ આપવામાં આવશે, જેના થકી અમદાવાદમાં રોજગારીની મહત્તમ તકો ઊભી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જે ક્રેન્સ દર વર્ષે એક નવી પ્રોડક્ટ લઈને આવે છે। યુએસ બેઝડ કંપની લુકાસ સાથે પણ કોલેબોરેશન કર્યું છે, જે આ કંપની સાથે ભારતનું સૌપ્રથમ કોલેબોરેશન છે। મેક ઇન ઇન્ડિયા પર ફોકસ કરતા લુકાસ બ્રાન્ડ જોડે અહીંયા લ્યુબ્રિકેન્ટ્સ ઉપરાંત અન્ય પ્રોડક્ટ્સ પણ બનાવશે, જે જી ક્રેન્સ નામ પર જ પ્રિન્ટ થશે। જી ક્રેન્સના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર જયદીપસિંહ ગોહિલે ભારતના રસ્તાઓ પરના દરેક વાહનના વિશ્વસનીય સાથીદાર બનવાનું વિઝન છે અને કાર્યક્ષમતામાં વધારો કરવા, એન્જિનની લાઈફ વધુ લાંબી કરવા તેમજ વધુ હરિત, વધુ કાર્યક્ષમ ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં યોગદાન આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે। સતત નવીનીકરણ અને ઉત્તમ ગુણવત્તા થકી ડ્રાઈવરો અને મિકેનિકોની પ્રથમ પસંદ બનવા માંગે છે। એન્જિનને બહેતર લ્યુબ્રિકેશન અને પ્રોટેક્શન દ્વારા મુસાફરીને સરળ બનાવવા અને મહત્તમ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે। વધુમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા મિકેનિકો અને વ્હીકલ સર્વિસ પ્રોફેશનલ્સના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મેક ઇન ઇન્ડિયા પહેલને અનુરૂપ દેશમાં એક મજબૂત ઓટોમોટિવ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા છે। ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો સ્પર્ધાત્મક ભાવે પ્રદાન કરીને સુનિશ્ચિત કરીએ છીએ કે તેમના ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય મળે। વધુમાં તેમણે જણાવ્યું, ઉલ્લેખનીય છે કે જી ક્રેન્સની આ નવી હેડ ઓફિસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને અનુરૂપ ગુજરાતમાં ઓટોમોબાઈલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર વધારો કરશે। ગુજરાત અને ભારતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો પણ કંપનીનો પ્રયાસ છે। બેરોક્સ એજીટી જેવી પ્રતિષ્ઠિત જર્મન કંપનીઓ સાથે જી ક્રેન્સની વ્યૂહાત્મક ભાગીદારી એ સુનિશ્ચિત કરે છે કે તેઓ ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરે છે અને તેમના ઉત્પાદનોમાં અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરે છે। કંપનીનું ભવિષ્યનું લક્ષ્ય છે ભારતની ટોચની 5 લ્યુબ ઓઇલ બ્રાન્ડ્સમાં સૂચિબદ્ધ થવું, એક મજબૂત વિતરણ નેટવર્કની સ્થાપના કરવી અને દેશભરમાં 50,000થી વધુ આઉટલેટ્સ પર જી ક્રેન્સ ઉત્પાદનો ઉપલબ્ધ કરવા। જી ક્રેન્સ દૃઢપણે માને છે કે શ્રેષ્ઠ ઉત્પાદનો શ્રેષ્ઠ બ્રાન્ડ બનાવે છે, જેને પ્રદાન કરવા માટે તેઓ સમર્પિત છે। ભારતને આગળ વધારવા માટે કંપનીનો મંત્ર છે શ્રેષ્ઠ એન્જિન ઓઇલ, એક સમય એક એન્જિન। એક શાખાની શરૂઆત તેઓ કરી રહ્યા છે ગુજરાતમાં। એક નવા સાહસને મારી શુભકામનાઓ। યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે। આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને આપણો જ એક જણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદનો વિષય છે। ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમને પાન ઇન્ડિયાની અને વર્લ્ડની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવામાં ભોળાનાથ એમની ઉપર કૃપા કરે।
થેન્ક યુ ધન્યવાદ. ઓકે સર. થેન્ક યુ. મુંબઈથી ઓફિસ ટ્રાન્સફર કરીને આપણે અમદાવાદ કરી રહ્યા છે. તો માનીય પરસોત્તમ રૂપાલા સાહેબ આજે ઇનોગ્રેશન માટે આવ્યા છે, એનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો, કે આજે બહુ મોમેન્ટમ અમારો એક જી ક્રેન્સ બ્રાન્ડનો એ છે, એના માટે તમે આવ્યા, એના માટે થેન્ક યુ સો મચ. અને અમે ઓલરેડી લુબ્રિકન્ટ્સ માર્કેટમાં 2018થી છે, અને ઓલરેડી પહેલાં રશિયન કંપની સાથે બી ગવર્મેન્ટ કંપની સાથે પેન ઇન્ડિયામાં વર્ક કર્યું છે, અને મેક ઇન ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ અત્યારે. અને હરેક પ્રોડક્ટો અમે લુબ્રિકન્ટથી લઈને એડિટિવ્સ અને બેટરી સ્પેર પાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં, કે જ્યાં અમે સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં, અને સારી ક્વોલિટી પ્રોડક્ટ આપી શકીએ. જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે લુબ્રિકન્ટ માર્કેટમાં, કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે, એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે, અને એ સેમ ક્વોલિટીમાં લોકોએ 6 વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે. એ જ સપોર્ટ અને સાથ સહકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો, હરેક સ્ટેટનો, જ્યાં અમે ઓલમોસ્ટ 6 સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ, અને 2 યર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ, કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ, અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે. તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો, એના માટે સાહેબ આવ્યા, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, અને થેન્ક યુ સો મચ ઓલ મીડિયા. બીજા બધા ઓઇલમાં જે કેપેસિટી જેમ એની કિલોમીટરની હોય છે, એવી તમારા કોઈ જી ક્રેન્સની કેવી રીતની છે? 20,000 કિલોમીટર ડ્રાઈવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર, અને હરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જોઈએ તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય, તો અમે બીજી કંપનીઓ કરતાં 7% લોઅરમાં પ્રોડક્ટ વેચીએ છીએ. પ્લસ કે ડિસ્ટ્રીબ્યુટર્સને બી જ્યાં 7-8% માર્જિન મળે ત્યાં અમે 14% માર્જિન આપીએ છીએ. એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ, અને પ્લસ કે બ્રાન્ડિંગથી લઈને બધી જગ્યાઓ ઉપર અમારી ટીમ એમને સપોર્ટ કરે છે, કે કન્ઝ્યુમર ડિસ્ટ્રીબ્યુટર સારું કમાઈ શકે ને સારું ડેવલપમેન્ટ કરી શકે. સર કેટલા સ્ટેટમાં ઉપલબ્ધ છે? અત્યારે 6 સ્ટેટમાં વર્ક કરીએ છીએ અમે. ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, ઝારખંડ, બિહાર, ઓડિશામાં અમે વર્ક કરીએ છીએ, અને લાસ્ટ 2 યર્સમાં, મતલબ નેક્સ્ટ 2 યર્સની અંદર અમે પેન ઇન્ડિયામાં અવેલેબલ થઈ જઈએ છીએ. ફ્યુચરમાં શું પ્લાન છે? ફ્યુચરમાં પ્લાન એ છે કે ભાઈ જેવી રીતે યુએસ, મતલબ તમે જે મર્સિડીઝના શોરૂમ્સ ને મારુતિમાં જે ગેપ જોવો છો, એ અમે અહીંયા ડેવલપ કરવા માગીએ છીએ, કે પહેલાં જી ક્રેન્સ બ્રાન્ડ ઓઇલ માર્કેટમાં વધે, એની પછી અમે એન્જિન ઓઇલ્સ, પછી સમજો એડિટિવ્સ લઈને આવીએ, સ્પેર પાર્ટ્સ લઈને આવીએ, અને એની પછી અમે બેટરીઝમાં બી વર્ક કરવા ઈચ્છીએ છીએ. મતલબ જેટલી વર્કશોપમાં પ્રોડક્ટ યુઝ થાય એટલી બધી અમે ઇકોસિસ્ટમથી વર્ક કરવા માગીએ છીએ, મતલબ સારી ક્વોલિટી પ્રોડક્ટ કે જે ઇમ્પોર્ટેડ ફિલિંગ આપી શકે ને લોઅર રેટમાં કન્ઝ્યુમરને વર્ક કરી શકે. ઓકે.